હાલો ગુડ મોર્નિંગ સીતારામ બધાને સવાર સવારના જો મસ્તનો વેધર છે અમે ગયા છીએ અમારી બેનની ઘરે મારી બેન છે ને એની ઘરે ગયા છે ખીજડીયા ગામ તો જો સવારના 7 વાગી ગયા છે મસ્ત છે ને લીંબોળી છે અહીંયા જાંબુડો છે મીઠો લીમડો છે હાલો જો અહીંયા ભાખરી ખાવા બધા બેસી ગયા છે તમારી બેન ભાખરી બનાવે છે હાલો બધા ભાખરી ખાવા એમ કયો હાલો બધા ભાખરી બધા કોઈ નહીં આવતા એમ ના પાડે જો બધા ભાખરી ખાવાની અમે અમારે ઘરે ખાઈ લેવું એમ કહી દો તમે તાર બધા અમારે દીદીનું ઘર છે જો આ કેટલું મસ્તનું સંડાસ બાથરૂમ છે આ એને 12માની એક્ઝામ ચાલે છે અહીંયા એને ગામની બાજુમાં એક ગામ છે વાળું કડ ત્યાં છે ને પરીક્ષા દેવા જાય છે ત્યાં એને બોર્ડ આવ્યું છે એટલે કેવી કાલે પરીક્ષા લે બોલ કેવી હાલે પરીક્ષા શેનું પેપર હતું કાલ હવે શેનું છે ઇંગ્લિશનું છે પેપર સારા જાય છે ઘર છે રસોડું જે નવું હમણાં બનાવ્યું એ લોકોએ ગામડે તો એવું જ હોય મારી બેન જમવા બેઠી છે ભાખરી ખાવા રસોડું હા લઈ લે ભલે હાલો આવજો બધાય આવજો હંધાય સુરત પાછા આવજો હા તું રોકાવ બેટા આવજો વેકેશન ઈ આવવાની સુરત આઈથી આવજો તો હો અમાર ઘરે આઈથી હા એ તું ફોન કરશું ને લઈ આવશે બધું એ તો કપાઈ જાય ને બધું સારું હાલો આવજો સુરત આવતી બધાય હો क्या बोलते हैं आप कोवड़ा जाता है सवेरे सवेरे में थोड़ी थोड़ी ठंडी लग रही है ना इसलिए हम जा रहे हैं हमारा भाई के घर फूई के घर जा रहे हैं बानसड़ा ये है सोलार पैनल जो बती અડધું ગુજરાતી ને અડધું ઇંગ્લિશ અરે હિન્દી બોલું છું તમારી રીતે સમજી જાજો તમે જોવાવાળા બ્લોગ જોવાવાળા સબસ્ક્રાઈબરવાળા લોકો અમારે લોકો સમજી જાજો અડધું હિન્દી ને અડધું ગુજરાતી બોલું છું आप लोग समझ सकते हैं समझ जाए वो बार भले भाई ઉપર પાણી સલકાઈ જાય છે અહીંયા ઉપર રહેશે આ લોકો
આ તો સુરતની જેમ છે, તમારે તો ઉપર રહેવાનું. હા ના એ ક્યાં મારા ફઈબા છે, જો અમારા ફઈબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે. હનુમંતિયા ગામ કાળુબાપુ આશ્રમ. હનુમંતિયા લઈ લે ને વહી જાય ઓલું કર મૂકી. કાળુબાપુનો આશ્રમ આવી ગયો છે. કાળુબાપુનો આશ્રમ તમને બતાવો. હાલો બધાને બના રહેજો લોગની સાથે. આશ્રમ બતાવું છું તમને બધા લોગની સાથ બના રહેજો. આશ્રમ છે. આશ્રમનો ગેટ છે. ત્યાં કાળુબાપુનો આશ્રમ છે ને, ઓલા દાદા હાલ્યા જાય ને, દાદા હાલ્યા જાય ત્યાં બાપુની બેઠક છે. દર્શન કરવાનું. કાળુબાપુની બેઠક છે. હા આખો દરવાજો બતાય ને, આખો દરવાજો બતાય. ત્યાં કાળુબાપુની બેઠક છે. હમણાં 10 વાગે બહાર આવશે, 10 સાડા 10. અમે દર્શન કરવા માટે ઘડીક બેઠા છે. અહીંયા વિડીયો ઉતારવાનું, શૂટિંગ ઉતારવાની, ફોટા પાડવાની બધી સખત મનાય છે, પણ કોઈનું ધ્યાન ન હોય ને મેં વિડીયો ઉતાર્યો છે. ન ઉતારાય બ્લોગમાં ન મુકાય, બ્લોગમાં ન મુકાય. અહીંયા પ્રસાદીનું છે. વાત અલગ છે. અહીંયા પ્રસાદીનું છે, બધું પ્રસાદી છે. સમજો તો અહીંયા બધું થઈ ગયું છે. સમજા એટલે કવડી ગઈ જો તો લાલ. બાકી જાતે કીધા રાડી નાખતા બે જાવ ગાડી ઉપર મૂકી જાય હારવાર. સારું હાલો આવજો ફટાફટ. હાલો જો ઘર આવી ગયું છે. આગળ માતાજી છે ને વધાવશે. જોજો શું દઈશું ભાઈ ખીરાવ છે ને, ખીરાવ હજી ખીરાવ એને ખીરાવ તો અમારા માતાજી વાસણ ધોવે છે. હજી હા અમારા માતાજી વાસણ ધોઈ રહ્યા છે. રસોઈ બસોઈ થઈ ગઈ છે કમ્પ્લેટ. શું બનાવ્યું બા? શું બનાવ્યું? દેશુભાઈ તને ખીરાણા કેમ નહીં ખીરાવે ને? દેશુભાઈ આને ખીરાવ
આને ખીરાવો અને માતાજી વાસણ ધોતા ધોતા જો આવ્યા છે જો ક્યારના વાટ તમે છો કોણ છે કોણ બનાવ્યું? તમને જ કર્યો છે હા જયસુભાઈ કેમ ખીરાણા ખીરાવે ને લાકડી લ્યો લાકડી લે લાકડી રસોઈ બસોઈ કમ્પ્લીટ કરી હે હા ભજીયાનું કમ્પ્લીટ કરી રાખ્યું શું હા સબ્જી બનાવી છે બટેકાની દાળ છે રોટલી બનાવી નાખી હે અરે લાડુ બનાવ્યા છે હા લે સરસ લાડુ જો હાલો ખાવા બધાય લાડવા મસ્ત મોટા પાણી આવી જાય એવા છે જો લાડવા ઘીના લસપસતા આમ ઘી જો થાળીમાં હાલ્યું જાય આમ જો ઘીના લસપસતા લાડવા હાલો ખાવા બધાય તૈયાર થઈ ગયું શું રસોઈ બનાવવાનું બપોરના કેટલા 12 વાગી ગયા છે એટલા 12:15 થયા છે અહીંયા પહોંચી ગયા ઘરે ડમરાળા મારા પપ્પાને ઘરે પહોંચી ગયા છે 12 વાગે વિડીયાને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો વિડીયાને આગળ શેર કરજો કોમેન્ટ કરજો કેવો લાગ્યો અમારો વિડીયો તો કમેન્ટ કરજો સીતારામ બધાયને